સુરત શહેર અને જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાના માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીએ તમામ શહેરીજનોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા સુરત શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદ અને તેના સંભવિત અસરને ધ્યાનમાં રાખી તમામ નાગરિકોને ખાસ સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે। બિનજરૂરી બહાર જવાનું ટાળો, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળો અને વીજળીના થાંભલા તથા ખુલ્લા વાયરોથી દૂર રહો। બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખો। કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરી માત્ર સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। સુરત શહેરમાં તથા સુરત જિલ્લા આજુબાજુના વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરેલ હોય આજે સવારથી વરસાદનું પ્રમાણ વધારે ચાલી રહેલ છે। વહેલા સવારથી એસએમસીના કર્મચારીઓ ફિલ્ડ ઉપર પાણીનો નિકાલ માટેનું કામગીરી કરી રહ્યા છે અને રેડ એલર્ટને સંદર્ભમાં હયાત એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ 2 હતા, એ સિવાયના વધારાનું 2 ટીમ મંગાવવામાં આવેલ છે અને એ ટીમને અલગ અલગ જે વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, લો લાઇંગ વિસ્તાર છે, ત્યાં મોકલી આપવામાં આવેલ છે અને તૈયારીના ભાગરૂપે સ્ટેન્ડ બાયમાં છે। એની સાથે સાથે જ્યાં જ્યાં બેદવાદ ગાડીમાં ડેન્જર લાઇન ઉપર પાણીનું પ્રવાહ ચાલે છે ત્યાં લોકોને લો લાઇંગ વિસ્તારમાંથી હટાવીને શેલ્ટરમાં લઈ જવાની કામગીરી પણ ચાલુ છે। પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે લોકોને આહવાન પણ કરવામાં આવી રહેલ છે। એ સાથે બીઆરટીએસ અને સિટી બસના રૂટ્સમાં પણ જ્યાં જરૂર છે ત્યાં રૂટ્સને પણ રોકવામાં આવી છે। 5 એવા રૂટ્સ છે જે બંધ કરવામાં આવેલ છે અને બાકીના રૂટમાં તકેદારીના ભાગરૂપે મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે। તમામ શહેરીજનોને વિનંતી છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી ઘરે અથવા સુરક્ષિત જગ્યામાં રહેવા માટેનું હું ખાસ અનુરોધ કરું છું। બાળકોને ઉપર ધ્યાન રાખવા માટે પણ વિનંતી કરું છું અને કોઈ પણ તકલીફ પડે તો અમારા એસએમસીના હેલ્પલાઇન અથવા એમરજન્સી નંબર ઉપર કોન્ટેક્ટ કરવા માટે સૌને અનુરોધ કરું છું અને પાણીનું નિકાલનું કામ યુદ્ધના ધોરણે દરેક જગ્યાએ ચાલી રહેલ છે। કોઈ ચિંતાની વાત નથી અને તકેદારીપૂર્વક ટીમ હાજર છે। તો આપ સૌને વિનંતી કરું છું કે આ બારિશના જે રેડ એલર્ટ છે એને પાર કરવા માટે કોઈ જાનહાનિ કે માલહાનિ ના થાય એના માટેનું તકેદારી રાખવા માટે તમામ શહેરીજનોને હું ખાસ વિનંતી કરું છું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।